નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેપી ઇન્સ્ટિટ્યૂટમાં ધોરણ 11 ગણિત પ્રકરણ 3 ત્રિકોણમિતિ વિધેયોમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, લાસ્ટ વિડિયો નંબર 12માં આપણે સરવાળાના સૂત્રોની ચર્ચા કરી. એ સૂત્રો કયા હતા એનું એકવાર રિવિઝન કરી દઈએ. ત્યારબાદ એ સૂત્રોની મદદથી પરિવર્તન સૂત્રો મતલબ કે ટ્રાન્સફોર્મેશન ફોર્મ્યુલા આપણે મેળવવાની છે. ઓકે, તો પહેલાં થોડું રિવિઝન કરી લઈએ. આપણું પહેલું સૂત્ર હતું કોસ એક્સ માઇનસ વાય બરાબર કોસ છે. તો કોસના સૂત્રમાં બે કોસ ભેગા બે સાઇન ભેગા. આપણે યાદ રાખવાની ટ્રીક જોઈતી, પહેલાં મોટું પછી નાનું. એક્સ મોટો છે, વાય નાનો છે. સૂત્ર જ્યારે લખીએ ત્યારે પહેલાં એક્સ પછી વાય. કોસના સૂત્રમાં બે કોસ ભેગા બે સાઇન ભેગા. માઇનસ હોય તો પ્લસ થાય, એટલે શું બનશે? આ કોસ એક્સ કોસ વાય માઇનસ છે તો પ્લસ સાઇન એક્સ સાઇન વાય. ઓકે, બીજું સૂત્ર હતું આપણું કોસ એક્સ પ્લસ વાય. તો અહીંયા ઉપરના સૂત્ર જેવું જ, માત્ર પ્લસ છે તો માઇનસ કરવાનું. કોસ એક્સ કોસ વાય માઇનસ સાઇન એક્સ સાઇન વાય. ઓકે, ત્રીજું સૂત્ર કોસને બદલે આપણે સાઇન લઈએ, સાઇન એક્સ માઇનસ વાય. તો અહીંયા સાઇન એક્સ માઇનસ વાય એટલે કૌંસ છૂટા પાડતા હોય એ રીતે સૂત્રની શરૂઆત કરવાની. દરેકમાં, કોસમાં પણ સાઇનમાં પણ. એટલે કોસ એક્સ કોસ વાય એટલે પહેલાં એક્સ છે એટલે પહેલાં આવશે કોસ એક્સ કોસ વાય. એ જ રીતે કોસ એક્સ કોસ વાય, પછી માઇનસ હોય તો પ્લસ, પ્લસ હોય તો માઇનસ. બે કોસ આવી ગયા એટલે હવે બંને સાઇન, અને પહેલાં એક્સ પછી વાય. આ નિયમ ખાસ ધ્યાનમાં રાખવાનો. અહીંયા પણ કૌંસ છૂટા પાડતા એ રીતે શરૂઆત કરીએ તો સાઇન એક્સ સાઇન છે એટલે બે સાઇન ભેગા નહીં આવે, સાઇન અને કોસ. સાઇન એક્સ કોસ વાય. ખાસ ધ્યાન રાખવાનું, આ સૂત્રમાં મોટા ભાગે વિદ્યાર્થીઓ વારંવાર ભૂલ કરે છે. સાઇન એક્સને બદલે કોસ એક્સ પહેલાં લખી નાખે છે. ફરીથી કહું છું, કૌંસ છૂટા પાડતા હોય એ રીતે સૂત્ર બનાવવાની શરૂઆત કરવાની. સાઇન એક્સ પણ સાઇનનું સૂત્ર છે એટલે સાઇન નહીં આવે. કોસ વાય માઇનસ છે તો માઇનસ એમનેમ રહેશે. અને હવે આ બંને ઉલટા છે, સાઇન અને કોસ ઉલટા છે. એક્સ અને પહેલાં છે ને વાય પછી છે, ક્રમ બદલાશે નહીં. એટલે અહીંયા આવશે કોસ એક્સ સાઇન વાય. ચોથા સૂત્રમાં સાઇન એક્સ પ્લસ વાય આના બરાબર સાઇન એક્સ કોસ વાય. સાઇન એક્સ કોસ વાય પ્લસ છે તો પ્લસ કોસ એક્સ સાઇન વાય. આ ચાર સૂત્રની આપણે ચર્ચા કરી. તો મિત્રો, આ ચાર સૂત્રની મદદથી આપણે પરિવર્તન સૂત્રો મેળવવાના છે. 48 પ્રકારના પરિવર્તન સૂત્ર છે. એટલે સૂત્રનું નામ 48 સૂત્રો. ક્વોન્ટિટી સાંભળીને તમને આશ્ચર્ય થશે કે આટલા બધા સૂત્રો કેવી રીતે યાદ રહેશે, પણ બિલકુલ ગભરાવાની જરૂર નથી. એક ટ્રીક જો આપણા દિમાગમાં બેસી જશે તો 48 સૂત્ર બિલકુલ આસાન થઈ જશે. અત્યારે જ, એવું નહીં કે કાલે આસાન થશે, અત્યારે જ આસાન થઈ જશે. તો એ સમજીએ પહેલાં ફરીથી આપણે એકમ વર્તુળને એક વખત સમજી લઈએ. મેં એકમ વર્તુળ કેવી રીતે દોરવાનું એના વિશેની માહિતી આપી. 3 બાબત સ્પષ્ટ ક્લિયર થવી જોઈએ. અક્ષો હોવા જોઈએ એક્સ અને વાય, ઉગમ બિંદુ કેન્દ્ર દર્શાવવું પડે, અને પ્રારંભિક બિંદુ એ 1 0 બતાવવાનું. આટલું વર્તુળ ઉપર તમે દોરો, આકૃતિ સાથે આટલું લખી નાખો એટલે આ એકમ વર્તુળ છે. હવે અહીંથી આપણે કેટલીક મેજર બાબતોને ધ્યાનમાં લેવાની છે. તો આપણે પ્રારંભિક બિંદુથી શરૂ કરીએ છીએ એટલે ચાપની લંબાઈ આપણી 0 છે. અને પછી હું આગળ જાઉં છું, અહીંયા બી બિંદુ છે. આ બી બિંદુ પાસે ચાપની લંબાઈ આવશે π/2. બીથી અહીંયા બી બિંદુ છે એ આપણે નોંધી લેવું જોઈએ. બધા બિંદુઓને આપણે નોંધી દઈએ. આ બી બિંદુ છે, આ એ ડેશ બિંદુ છે, આ બી ડેશ બિંદુ છે. બરાબર? બિંદુ જે હું કહું છું ત્યારે કયું બિંદુ ખાસ ધ્યાનમાં રાખવાનું? વર્તુળ અને અક્ષનું છેદ બિંદુ. તો અહીંયા વર્તુળ અને અક્ષનું છેદ બિંદુ
આ આવશે, અહીંયા વર્તુળ અને એક્સનું છેદબિંદુ બી ડેશ આ આવશે, અહીંયા આ આવશે. હું ડોટ કરું છું, ખાસ ધ્યાન રાખજો આ ડોટ. ચાલો, ત્યાર પછી એ થી બી સુધી ચાપની લંબાઈ π/2, બી થી એ ડેશ સુધી ચાપની લંબાઈ π/2 છે, પણ આપણે એ થી ગણવાનું છે. એટલે આટલું π/2 ને આટલું બીજું π/2, એટલે આ થયું પાઈ. અહીંથી પાછું એ થી બી, બી થી એ ડેશ અને એ ડેશ થી બી ડેશ, એટલે 3 વખત π/2 π/2 π/2, એટલે 3π/2. અને ફરી પાછા આપણે એ ઉપર ગયા એટલે અહીંયા આવશે 2π. બસ એક જ વર્તુળ માટેનો આપણે ખ્યાલ રાખવાનો છે. આપણે વર્તુળ 4 ભાગમાં વિભાજિત થયું છે, બરાબર. એટલે વર્તુળની ઉપર કોઈ પણ જગ્યાએ પહેલા ચરણમાં જે ચાપ છે એની ઉપર ક્યાંક બિંદુ મૂકવાનું. અહીંયા ધારો કે હું અહીંયા બિંદુ લઉં છું, આ તો આ જે ચાપ છે એને મારે બે રીતે મેજર કરાય. 0 થી હું આગળ જાઉં તો 0 + x કહેવાય, અને અહીંયા પહોંચ્યા પછી હું પાછું આવું તો એને કહેવાશે π/2 સુધી ગયો અને પછી પાછો હું હટ્યો. કેટલો હટ્યો? x જેટલો. તો π/2 - x એને કહીશું આપણે પહેલું ચરણ. તમે પહેલા ચરણના ચાપની ઉપર કોઈ બિંદુ તમારે જોઈએ છે તો કઈ રીતે મળશે? તમે એ થી ચાલવાનું શરૂ કરીને બી ઉપર પહોંચી ગયા એટલે π/2 જેટલું ચાલ્યા. પણ ના, તમારે તો પહેલા ચરણ સુધી જ જવાનું, એટલે પાછું હટ્યા. તમે પાછું હટ્યા, રિવર્સ ગયા એટલે -x થયું. તમે અહીંયા જો કોઈ બિંદુ લીધું હોત બીજા ચરણની ચાપ ઉપર, તો તમે અહીંથી ચાલવાનું શરૂ કરી બી થી એ ઉપર આવ્યા, એ ડેશ પર, સોરી એ ડેશ પર આવી ગયા તમે, એટલે તમારે તો બીજા ચરણમાં જવાનું હતું. એટલે એને હું કહીશ π-x. π-x ને કહેવાય બીજું ચરણ. અહીંયા હું પહોંચી ગયો અને હું પાછું હટું તો ત્રીજું ચરણ કહેવાય 3π/2 - x. અને 2π સુધી પહોંચી ગયા અને હું પાછું હટું તો એને કહેવાય 2π - x. તો પહેલા ચરણને આપણે કઈ રીતે ગણતરીમાં લઈશું? π/2 અહીંથી 0 થી શરૂ થયું, π/2 પાછા આવ્યા એટલે π/2 - x. પાઈ ગયા, પાછા ગયા, બીજું ચરણ π - x. ત્રીજા ચરણમાં 3π/2 ગયા અને પાછા હટ્યા એટલે ત્રીજું ચરણ. 2π ગયા અને પાછા હટ્યા તો ચોથું ચરણ. પણ એને બદલે જો આપણે એવું કહીએ π/2 થી હું આગળ જાઉં છું, π/2 થી હું x જેટલું આગળ જાઉં છું, તો આટલી લંબાઈ જો x હોય તો એને હું એમ લખીશ અહીંયા આગળ π/2 + x. હું એવું લખીશ π/2 + x. તો π/2 થી મારે આગળ જવાનું છે પણ x જેટલું. x ની કિંમત π/2 કરતાં નાની છે, બરાબર છે. એટલે π/2 થી હું x જેટલું આગળ જઈશ તો મને બીજા ચરણમાં પોઈન્ટ મળશે. પાઈ થી x જેટલું આગળ જઈશ તો મને ત્રીજા ચરણમાં પોઈન્ટ મળશે. 3π/2 થી હું x જેટલું આગળ જઈશ તો મને 3π/2 + x તો મને ત્રીજા ચરણમાં પોઈન્ટ મળશે. 2π + x કરીશું તો મને પહેલા ચરણમાં પોઈન્ટ મળશે. તો આ રીતે તમે જુઓ છો π/2 - x એને પણ પહેલું ચરણ કહેવાય અને 2π + x ને પણ પહેલું ચરણ કહેવાય. મતલબ કે એ બિંદુ છે ત્યાં પ્રારંભથી તમે ગણો તો x આવશે, પણ આપણે x નહીં પણ xની સાથે કંઈક પરિવર્તન થતું હોય. પરિવર્તન હંમેશા 4 બિંદુથી થશે, એ ડેશ, બી અને બી ડેશથી. જો તમે 2π થી આગળ ગયા, એક વર્તુળ પૂરું કર્યું પછી તમે પાછા 2π થી x જેટલું આગળ ગયા તો પહેલું ચરણ આવશે. π/2 થી x જેટલું પાછા આવ્યા તો પહેલું ચરણ આવશે. π/2 થી આગળ ગયા તો બીજું ચરણ આવશે, અને π થી પાછા ગયા તો પણ બીજું ચરણ આવશે. પાઈ થી તમે +x જેટલું ગયા તો ત્રીજું ચરણ આવશે, અને 3π/2 થી પાછા ગયા x જેટલું 3π/2 - x તો પણ ત્રીજું ચરણ આવશે. 3π/2 + x તમે ગયા, 3π/2 + x તો ચોથું ચરણ આવશે, અને 2π - x ગયા તો ચોથું ચરણ આવશે. એટલે હવે તમે આમાં જુઓ કેટલી બાબતો આપણે જાણવા મળી. 1 2 3 4 5 6 7 8 8 પરિવર્તન છે અને 6 ત્રિકોણમિતિ વિધેય છે. એટલે દરેક પરિવર્તન માટે આપણે એક મૂલ્ય મળશે. એટલે 8 6 48 સૂત્રો બનશે, અને હજુ વધારાના બીજા 6 સૂત્ર લેવા હોય તો બી લઈ શકાય. 0 કરતાં ઉપર ને 0 કરતાં નીચે. તો 0 કરતાં ઉપર મારે લેવું હોય તો 0 + x હું અહીંયા લઈશ, 0 + x, અને નીચે લઈશ તો હું લઈશ એને 0 - x. 0 + x આ પ્રારંભ બિંદુથી હું આગળ જાઉં તો 0 + x થયું, અને 0 - x કરું તો ચોથું ચરણ મળે, બરાબર.
તો 0 માઇનસ એક્સમાં 0 માઇનસ એક્સ એટલે માઇનસ એક્સ જ થશે, એટલે સાઇન માઇનસ એક્સ કેટલું થાય, કોસ માઇનસ એક્સ કેટલું થાય, વગેરેની બાબતોની આપણને ખ્યાલ આવશે. ઓકે, ચાલો મારે પહેલું પરિવર્તન સૂત્ર π/2 ની વાત કરવી છે. π/2 હું માઇનસ એક્સ મૂકીશ, બરાબર. ઉપરના પહેલા સૂત્રની અંદર હું π/2 માઇનસ એક્સ મૂકું તો લાસ્ટ વિડીયોની અંદર તમે જોયું હતું કે કોસ π/2 માઇનસ એક્સ કેટલું થાય, તો કે સાઇન એક્સ થાય. આપણે 4 સૂત્ર મેળવ્યા હતા. એક મેળવ્યું તો આપણે કોસ π/2 માઇનસ એક્સ, આ સાઇન એક્સ થતું હતું. પછી આપણે મેળવ્યું હતું સાઇન π/2 માઇનસ એક્સ, આ આપણે મેળવ્યું હતું કોસ એક્સ. પછી આપણે બીજું મેળવ્યું હતું કોસ ઓફ નેગેટિવ એક્સ એટલે કોસ એક્સ, અને સાઇન ઓફ નેગેટિવ એક્સ એટલે નેગેટિવ સાઇન એક્સ. આ 4 સૂત્ર આપણે મેળવ્યા હતા. એ 4 સૂત્ર તમારે અલગથી યાદ ન રાખવા હોય અને આ 4 સૂત્રને તમારે પરિવર્તન સૂત્રની અંદર એડ કરી દેવાય તો પણ થઈ શકે છે. પરિવર્તન સૂત્ર કઈ રીતે મેળવવાના છે એની આપણે 1 by 1 ચર્ચા કરીશું. પહેલાં હું વાત કરીશ π/2 માઇનસ એક્સની. જો 0 પ્લસ એક્સની વાત કરવાની જરૂર નથી. હું તમને એમ કહું આવું કે કોસ 0 પ્લસ એક્સ કેટલું થાય, તો તમે કહેશો ભાઈ 0 પ્લસ એક્સ તો એક્સ જ થાય, એટલે આ કોસ એક્સ જ થાય. આની કોઈ ચર્ચા કરવાની જરૂર રહેતી નથી. એટલે હું પહેલી ચર્ચા કરીશ π/2 માઇનસ એક્સની, અને એના માટેના 6 સૂત્રો હું મેળવીશ. ચાલો તો આપણે પરિવર્તન સૂત્ર એવું ટાઇટલ આપીશું, પરિવર્તન સૂત્રો. હું પરિવર્તન સૂત્ર કહું છું, આવું નામ ટેક્સ્ટબુકમાં નથી ક્યાંય. હું નામ આપું છું, હું એટલા માટે નામ આપું છું કે સાઇનનું પરિવર્તન થઈને ક્યાં તો સાઇનનું સાઇન રહેશે અથવા તો સાઇનનું કોસ બની જાય છે. કઈ રીતે થાય છે એની આપણે ચર્ચા કરતા જઈશું. જે કંઈ હું તમને આ ટ્રીક બતાવું છું એ ટ્રીક આ 4 ફોર્મ્યુલાઓની અંદર ક્યાંક છુપાયેલી છે. આ 4 ફોર્મ્યુલાઓનું સાદું રૂપ જ છે, બીજું કંઈ નથી. પણ એ 4 ફોર્મ્યુલામાં કિંમત મૂકીને જવાબ ન મેળવતા આપણે એકમ વર્તુળ પરથી જોઈને એ વસ્તુ મેળવીશું. તો સૌથી પહેલી વાત મારે કરવી છે મિત્રો, કોસ π/2 માઇનસ એક્સ, બરાબર. આ સૂત્ર મારે મેળવવું છે અને આ સૂત્રને કેવી રીતે મારે યાદ રાખવું એની ચર્ચા હું કરું છું. આ કોસ એક્સ થશે, સાઇન એક્સ થશે, માઇનસ કોસ એક્સ થશે, માઇનસ સાઇન એક્સ થશે, શું થશે એની મારે ચર્ચા કરવાની છે. તો પહેલું તો કામ મારે શું કરવાનું છે, π/2 માઇનસ એક્સ એટલે કયું ચરણ થયું એ મારે જોવાનું છે. π/2 માઇનસ એક્સ હું આ ચરણમાં આવું છું, મતલબ કે પહેલું ચરણ થાય છે. તો પહેલું ચરણ તો કોસનું પહેલા ચરણનું ચિહ્ન મારે જોવાનું. આ ખાસ ધ્યાનમાં રાખવાનું, કોસ વિધેયનું પહેલા ચરણનું ચિહ્ન મારે જોવાનું. એક. બીજું, જો હું π/2 થી પાછો હટું કે આગળ જાઉં, π/2 થી પાછો હટું તો પહેલું ચરણ ને આગળ જાઉં તો બીજું ચરણ, 3π/2 થી હું પાછું હટું તો ત્રીજું ચરણ ને આગળ જાઉં તો ચોથું ચરણ. તો π/2 અને 3π/2 બે જગ્યાએથી જો હું ટ્રાન્સફોર્મેશન કરું તો સાઇનનું કોસ અને કોસનું સાઇન, ટેનનું કોટ અને કોટનું ટેન, સેકનું કોસેક અને કોસેકનું સેક, આવું પરિવર્તન થશે. તો π/2 થી મારે પરિવર્તન જોઈએ છે અને કોસનું પરિવર્તન જોઈએ છે એટલે સાઇન થશે. π/2 માઇનસ એક્સ છે એ પહેલા ચરણમાં છે ને પહેલા ચરણમાં કોસનું ચિહ્ન ધન છે એટલે ધન જ રહેશે, અને પછી આ જે છેલ્લે એક્સ હતો એ મારે મૂકી દેવાનો. એટલે π/2 માઇનસ એટલું હટી જશે અને એક સાઇન એક્સ જેટલું થઈ જશે. ઓકે, ચાલો હું બીજું સૂત્ર મેળવું છું, સાઇન π/2 માઇનસ એક્સ. આ જોઈએ છે મારે. તો π/2 માઇનસ એક્સ તો પહેલા ચરણમાં છે, સાઇન જે એ પહેલા ચરણમાં ધન છે, π/2 થી પરિવર્તન કરું છું એટલે સાઇનનું કોસ થશે, એટલે આ થશે કોસ એક્સ, બરાબર. અને આની તમારે ખાતરી કરવી હોય તો ખાતરી કરી શકાય આરામથી. ચાલો, કોસ π/2 માઇનસ એક્સ છે ઉપરના સૂત્રમાં, એક્સની જગ્યાએ હું π/2 મૂકી દઉં અહીંયા, અને એક્સની વાયની જગ્યાએ હું એક્સ મૂકી દઉં, અને પછી આનું સાદુરૂપ આપો તો કોસ π/2 એટલે 0, 0 ગુણ્યા બધું એટલે 0, સાઇન π/2 અને સાઇન એક્સ, વાયની જગ્યાએ હું એક્સ મૂકું છું, સાઇન π/2 એટલે 1 અને સાઇન એક્સ એટલે સાઇન એક્સ, તો સાઇન એક્સ ગુણ્યા 1 એટલે સાઇન એક્સ. તો આ સૂત્ર મળી. તમારે સાઇન π/2 માઇનસ એક્સ જોતું હશે તો આ સૂત્ર ઉપરથી મળશે. અહીંયા એક્સની જગ્યાએ π/2 મૂકો, વાયની જગ્યાએ એક્સ મૂકો, તો સાઇન π/2 1, અહીંયા મૂકો કોસ એક્સ, તો આવી ગયું આપણું કોસ એક્સ, અને અહીંયા કોસ π/2 0 થશે એટલે આ પદ નીકળી જશે. તો આ બંને સૂત્ર છે આમાંથી જ નીકળે છે, પણ આપણે આમાંથી મેળવશું નહીં.
આ બધા જ 48 સૂત્ર આ ચારમાંથી જ નીકળે છે, પણ આ ચારમાંથી આપણે ન નીકાળતા આપણે વર્તુળ ઉપરથી નીકાળીશું એને. ઓકે, ત્રીજું સૂત્ર મારે લેવું છે tan π/2 માઇનસ એક્સ. જો ઉપર ના સાઇન ભાગ્યા કોસ કરીને પણ તમે મેળવી શકો. સાઇન ભાગ્યા કોસ કરો, સાઇન π/2 એક્સ છેદમાં કોસ π/2 એક્સ, તો કોસ એક્સ છેદમાં સાઇન એક્સ કોટ એક્સ. પણ આપણે એ રીતે નહીં કરીએ, આપણે અહીંથી જ જઈશું. π/2 માઇનસ એક્સ એટલે કયું ચરણ? પહેલું. પહેલા ચરણમાં ટેન કેવું? ધન, એટલે ચિહ્ન ધન છે. π/2 થી પરિવર્તન એટલે ટેનનું શું બન્યું? કોટ, એટલે કોટ એક્સ થશે. ચોથું સૂત્ર હું લઈ લઉં, કોટ π/2 માઇનસ એક્સ. તો કોટ પહેલું ચરણ છે, આ π/2 માઇનસ એક્સ પહેલું ચરણ છે. પહેલા ચરણમાં કોટ ધન છે, કોટનું π/2 થી પરિવર્તન ટેન થશે, એટલે આ થશે ટેન એક્સ. પાંચમું સૂત્ર મારે લેવું છે sec π/2 માઇનસ એક્સ. તો sec π/2 માઇનસ એક્સ, π/2 માઇનસ એક્સ પહેલું ચરણ છે, sec ધન છે. પહેલા ચરણમાં sec ધન છે, secનું π/2 થી પરિવર્તન કોસેક થશે, એટલે આ થશે કોસેક એક્સ. અને છેલ્લું છઠ્ઠું સૂત્ર કોસેક π/2 માઇનસ એક્સ. તો કોસેક π/2 માઇનસ એક્સ પહેલા ચરણમાં કોસેક ધન, એટલે અહીંયા જવાબ આવશે ધન. કોસેકનું π/2 થી પરિવર્તન સેક, એટલે આ આવશે સેક એક્સ. તો આ રીતે મિત્રો આપણને આ 6 સૂત્ર π/2 માઇનસ એક્સના મળ્યા. હવે આ બધી જગ્યાએ માઇનસ છે, ત્યાં મારે બધે પ્લસ કરી દેવાનું છે અને બીજા 6 સૂત્ર મેળવવાના. અને આ બધા સૂત્રો છે આની અંદર આવી જશે. જો આ બે તો આવી ગયા, બરાબર છે. આ બે હમણાં આવશે પરિવર્તન સૂત્રની અંદર, હું એને ગણતરી લઈ લઈશ, 0 માઇનસ એક્સ કરીશ ત્યારે. એટલે આને અલગથી તમારે યાદ રાખવાની જરૂર નથી, પરિવર્તન સૂત્રથી જ યાદ રાખવાના છે. ચાલો, અહીંયા હું લઉં છું ફરીથી બીજા 6 સૂત્ર. cos π/2 પ્લસ એક્સ. જો અમે માઇનસ લીધું હતું, π/2 માઇનસ લીધું, π/2 થી પાછો હટ્યો એટલે પહેલું ચરણ. π/2 થી હું આગળ જાઉં છું, થોડુંક જઈશ એક્સ જેટલું, આટલું એક્સ છે, તો π/2 પ્લસ છે. પછી એક્સ અહીંયા હોય, અહીંયા હોય, અહીંયા હોય, અહીંયા હોય, અહીંયા હોય, ગમે ત્યાં હોય, બરાબર. π/2 પ્લસ છે, પણ પાઈ જેટલું નથી, થોડુંક ઓછું છે, મતલબ કે બીજું ચરણ છે π/2 પ્લસ એક્સ. ચાલો, આ બીજું ચરણ છે. તો બીજા ચરણમાં કોસનું ચિહ્ન કેવું? કોસ એટલે એક્સ્યામ. બીજા ચરણમાં એક્સ્યામ અહીંયા છે, નેગેટિવ છે, એટલે પહેલાં માઇનસ ચિહ્ન મૂકી દેવાનું. ચરણ પ્રમાણે ચિહ્ન જોઈ મૂકવાનું. બીજા ચરણમાં કોસનું ચિહ્ન. હવે π/2 થી પરિવર્તન એટલે કોસનું સાઇન બને, એટલે સાઇન એક્સ. બીજું સૂત્ર જોઈએ આપણે, સાઇન π/2 પ્લસ એક્સ. ચાલો, સાઇન π/2 પ્લસ એક્સ બીજું ચરણ. બીજા ચરણમાં સાઇન કેવું? આ બીજું ચરણ. બીજા ચરણમાં સાઇન એટલે ઉપર વાયા, આ એ ધન છે, એટલે આ ધન જ આવશે, તો ચિહ્નની જરૂર નથી. સાઇનનું π/2 થી પરિવર્તન કેટલું થાય? કોસ એક્સ. ત્રીજું સૂત્ર જોઈએ આપણે, tan π/2 પ્લસ એક્સ. બીજા ચરણમાં ટેનનું ચિહ્ન, બીજા ચરણમાં ટેનનું ચિહ્ન. મેં તમને કીધું હતું ઓલ STC. એસ સાઇન ધન અને સાઇનનું વ્યસ્ત કોસેક ધન, બાકી બધા ઋણ, મતલબ બાકી બધામાં ટેન આવ્યું એટલે ટેન અહીંયા ઋણ. અથવા તો તમે કહી શકો કે ટેન એટલે સાઇન ભાગ્યા કોસ, સાઇન એટલે વાયમ અને કોસ એટલે એક્સ્યામ, તો વાયમ ભાગ્યા એક્સ્યામ, તો વાયમ ધન એક્સ્યામ ઋણ, પ્લસ ભાગ્યા માઇનસ એટલે માઇનસ, એટલે આ માઇનસ ચિહ્ન આવશે. ટેનનું બીજા ચરણમાં ચિહ્ન માઇનસ. π/2 થી પરિવર્તન ટેનનું થશે કોટ, એટલે કોટ એક્સ. ચોથું સૂત્ર જોઈએ આપણે, કોટ π/2 પ્લસ એક્સ. તો π/2 પ્લસ એક્સ એટલે બીજું ચરણ. બીજા ચરણમાં કોટ ઋણ, ટેન ઋણ એટલે ટેનનું વ્યસ્ત પણ ઋણ, તો કોટ ઋણ એટલે અહીંયા માઇનસ. કોટનું π/2 થી પરિવર્તન થયું ટેન, એટલે ટેન એક્સ. ચાલો, પાંચમું સૂત્ર મિત્રો આપણે જોઈએ, sec π/2 પ્લસ એક્સ. ચાલો, π/2 પ્લસ એક્સ એટલે બીજું ચરણ. બીજા ચરણમાં સેકનું ચિહ્ન, સેક એટલે કોણ? કોસનું વ્યસ્ત, તો કોસ અહીંયા છે. બીજા ચરણમાં ઋણ છે, ઋણનું વ્યસ્ત ઋણ, એટલે અહીંયા ચિહ્ન આવશે ઋણ. સેકનું π/2 થી પરિવર્તન થયું કોસેક, એટલે કોસેક એક્સ. છઠ્ઠું સૂત્ર જોઈએ આપણે, કોસેક π/2 પ્લસ એક્સ ઇક્વલ ટુ કોસેક π/2 પ્લસ એક્સ. π/2 પ્લસ એક્સ બીજું ચરણ. બીજા ચરણમાં કોસેકનું ચિહ્ન,
બીજા ચરણમાં કોસેક એટલે સાઇનનું વ્યસ્ત છે, તો આ સાઇન ધન છે એનું વ્યસ્ત ધન થાય એટલે ચિહ્ન ધન. કોસેકનું π/2 થી પરિવર્તન થયું સેક એટલે આ સેક એક્સ. તો આ રીતે 6 સૂત્ર આ અને 6 સૂત્ર આ, 6 ને 6 12 સૂત્ર આપણને આ એક પોઈન્ટ આગળ મળે બી બિંદુ પાસે. આગળ જઈએ, પાછળ જઈએ, આગળ જઈએ, બરાબર. હવે અહીંયા એડેસ બિંદુએ આપણને ફરીથી એડેસથી પાછળ જઈએ તો π-x થશે, એડેસથી આગળ જઈએ તો π+x થશે અને એના સૂત્રો આપણને મળશે, બરાબર. પછી બી માટે આપણને ફરીથી પાછળ જઈએ તો 3π/2 - x, આગળ જઈએ તો 3π/2 + x અને 2π થી પાછા આવીએ તો 2π - x, 2π થી આગળ જઈએ તો 2π + x. આ રીતે આપણને સૂત્રો મળશે. ખાસ યાદ રાખવાનું છે, મેં તમને કીધું એ બાબતમાં કે બી અને બી ડેશ મતલબ કે π/2 અને 3π/2 થી પરિવર્તન કરશો તો સાઇનનું કોસ થશે અને કોસનું સાઇન થશે, ટેનનું કોટ થશે, કોટનું ટેન થશે, સેકનું કોસેક થશે, કોસેકનું સેક થશે. અને આ બધી જ ચકાસણી તમે આમાં મૂકીને કરી શકો છો. આ જ પરિસ્થિતિ તમારે બનાવી. તમને એમ થશે ટેન તો આમાં નથી, પણ ટેન નથી એ વાત બરાબર છે, પણ ટેનને શું લખાય? સાઇન π/2 - x છેદમાં કોસ π/2 - x અને સાઇન π/2 - x અને કોસ π/2 - x આ બંને કિંમત તો આમાંથી મળે છે. પછી બે બાજુ તમે ભાગાકાર લઈ અને આ કિંમત મેળવી શકો. એ જ રીતે સેક અને કોસેકની કિંમત તમે મેળવી શકો. તો વેરિફિકેશન તમારે કરવું હોય તો આ સૂત્રોથી થઈ શકે, પણ એ કરવાની જરૂર નથી. આ વર્તુળનો આ નિયમ તમે યાદ રાખશો એટલે બધા સૂત્રો આવડી જશે. ઓકે, તો જોઈએ આપણે પાઈ પાસેથી પરિવર્તન કેવી રીતે મળે. ચાલો મિત્રો, આપણે જોવું છે એડેસ પાસે, એડેસ બિંદુ પાસેથી પરિવર્તન. પાછા જાઓ, આગળ જાઓ. એમાં પહેલું સૂત્ર આપણે જોઈએ cos π - x. પાઈ માઇનસ એટલે બીજું ચરણ, π - x બીજું ચરણ. ચાલો, મેં હમણાં તમને વાત કરી કે π/2 કે 3π/2 થી પરિવર્તન કરો તો સાઇનનું કોસ, કોસનું સાઇન, ટેનનું કોટ, કોટનું ટેન, સેકનું કોસેક, કોસેકનું સેક. પણ પાઈ પાસેથી તમે પરિવર્તન કરો કે 2π પાસેથી પરિવર્તન કરો તો જે વિધેય હોય એનું એ જ રહેશે, એ વિધેય બદલાશે નહીં, માત્ર ચિહ્ન જોવાનું છે. π - x બીજું ચરણ છે, બીજા ચરણમાં કોસ ઋણ છે એટલે અહીંયા માઇનસ મૂકી દેવાનું અને કોસનું કોસ જ રહેશે, વિધેય બદલાતું નથી. ચેક કરો, અહીંયા મૂકો એક્સની જગ્યાએ પાઈ ને વાયની જગ્યાએ એક્સ, આમાં મૂકો π - x તો અહીંયા આવશે કોસ પાઈ. કોસ પાઈ એટલે -1, અહીંયા યામ લખો -1 0 નેગેટિવ. આ કોસ એક્સ. સાઇન પાઈ એટલે 0, અહીંયા જુઓ સાઇન પાઈના પાસે બિંદુના યામ લખો -1 0 તો કોસ પાઈ -1, સાઇન પાઈ 0, સાઇન પાઈ અહીંયા 0 એટલે આ પદ ગયું. કોસ પાઈ એટલે -1 અને અહીંયા કોસ એક્સ એટલે કોસ એક્સ જ રહેશે. ઓકે, તમે બીજું સૂત્ર મેળવો સાઇન પાઈ - x. તો π - x બીજું ચરણ, બીજા ચરણમાં સાઇન ધન છે એટલે આ સાઇન એક્સ, વિધેય બદલાશે ને એનું એ જ રહેશે. ચેક કરો અહીંયા સાઇન પાઈ - x, સાઇન પાઈ કોસ એક્સ, સાઇન પાઈ એટલે 0 એટલે આ પદ ગયું, પછી માઇનસ હતું, આ માઇનસ અને કોસ પાઈ, કોસ પાઈની કિંમત મૂકો -1 તો -1 ને -1 પોઝિટિવ અને સાઇન એક્સ થઈ ગયું. હવે આ બંનેનો ભાગાકાર કરવાનો છે, પણ આપણે ભાગાકાર કરીને મેળવવાનું નથી. મેં તમને હમણાં શું વાત કરી કે પાઈથી પરિવર્તનમાં વિધેય બદલાતું નથી, પાઈ અથવા પાઈના ગુણકથી, પણ π/2 ના ગુણકથી નહીં, પાઈ અથવા પાઈના ગુણકથી, મતલબ કે a ડેશ અથવા એથી. ટેન બીજું ચરણ, બીજા ચરણમાં ટેન ઋણ છે એટલે -10x. ચોથું સૂત્ર થશે કોટ પાઈ - x તો બીજા ચરણમાં કોટ નેગેટિવ એટલે નેગેટિવ કોટ એક્સ. સેક પાઈ - x બીજા ચરણમાં સેક નેગેટિવ એટલે નેગેટિવ સેક એક્સ. છઠ્ઠું કોસેક પાઈ - x બીજા ચરણમાં કોસેક પોઝિટિવ એટલે કોસેક એક્સ. તો આ રીતે આપણને 6 સૂત્ર મળશે. આ બાજુ બીજા 6 સૂત્ર હું પાઈ પ્લસ લઉં છું. એમાં પહેલું કોસ પાઈ + x, કયું ચરણ છે? પાઈ પ્લસ, પાઈથી આગળ જવાનું, પાઈ વત્તા આગળ જવાનું, પાઈ પ્લસ. ત્રીજું, ત્રીજામાં કોસ ઋણ એટલે માઇનસ કોસ એક્સ. સાઇન પાઈ + x,
ત્રીજા ચરણમાં સાઇન નેગેટિવ સાઇન એક્સ 3 tan પાઈ પ્લસ એક્સ ત્રીજા ચરણમાં tan ધન છે એટલે ટેનનું ટેન જ રહેશે tan એક્સ ચોથું કોટ પાઈ પ્લસ એક્સ તો પાઈ પ્લસ એક ત્રીજા ચરણમાં કોટ ધન એટલે કોટ એક્સ જ રહેશે પાંચમું સેક પાઈ પ્લસ એક્સ ત્રીજા ચરણમાં સેક એટલે કોસનું વ્યસ્ત એટલે કોસ અહીંયા નેગેટિવ એટલે આ નેગેટિવ આવશે સેક એક્સ અને છઠ્ઠું કોસેક પાઈ પ્લસ એક્સ કોસેક ત્રીજા ચરણમાં કોસેક એટલે સાઇનનું વ્યસ્ત અહીંયા નીચે ઋણ એટલે નેગેટિવ કોસેક એક્સ તો આ રીતે આપણને પાઈ પ્લસ એક્સના બીજા 6 સૂત્ર મળશે એટલે 6 ને 6 12 આગળ જોઈએ 12 આ જોઈએ એટલે 12 24 સૂત્ર થયા હજુ આપણે અહીંથી લઈશું બીજા 12 મળશે અને અહીંથી લઈશું બીજા 12 મળશે ચાલો મિત્રો આપણે બી બિંદુ પાસેથી પરિવર્તન જોઈએ એમાં પહેલું સૂત્ર cos 3π/2 માઇનસ એક્સ ચાલો 3π/2 માઇનસ એક્સ એટલે બી થી પાછા આવ્યા ત્રીજું ચરણ ત્રીજા ચરણમાં કોસનું ચિહ્ન જોવાનું નેગેટિવ એટલે નેગેટિવ લખી દેવાનું 3π/2 થી પરિવર્તન એટલે કોસનું સાઇન થશે એટલે સાઇન એક્સ અને આ તમે ચકાસણી કરો અહીંયા મૂકો 3π/2 cos 3π/2 માઇનસ વાયની જગ્યાએ મૂકો એક્સ એટલે અહીંયા થશે cos 3π/2 ની વેલ્યુ 0 એટલે આ પદ ગયું અહીંયા મૂકો સાઇન 3π/2 ની અહીંયા આમ લખો 0 નેગેટિવ 1 સાઇન 3π/2 નેગેટિવ 1 છે એટલે નેગેટિવ 1 અને સાઇન વાયની જગ્યાએ તમે એક્સ મૂકો છો એટલે નેગેટિવ સાઇન એક્સ બીજું સૂત્ર આપણને મળશે સાઇન 3π/2 માઇનસ એક્સ આમાં ચેક કરો 3π/2 માઇનસ એક્સ એટલે ત્રીજું ચરણ ત્રીજા ચરણમાં સાઇનનું ચિહ્ન અહીં નીચે નેગેટિવ સાઇનનું π/2 થી પરિવર્તન એટલે કોસ એક્સ પછી આપણને મળશે ત્રીજું સૂત્ર tan 3π/2 માઇનસ એક્સ ત્રીજા ચરણમાં tan ધન ટેનનું π/2 થી પરિવર્તન એટલે કોટ એટલે આ થશે કોટ એક્સ ચોથું કોટ 3π/2 માઇનસ એક્સ બરાબર કોટ ત્રીજા ચરણમાં ધન એટલે ચિહ્ન ધન આવશે કોટનું π/2 થી પરિવર્તન એટલે tan એક્સ પાંચમું સૂત્ર sec 3π/2 માઇનસ એક્સ બરાબર sec 3π/2 માઇનસ ત્રીજું ચરણ ત્રીજા ચરણમાં sec ઋણ એટલે માઇનસ સેકનું થયું કોસેક એટલે કોસેક એક્સ અને છઠ્ઠું સૂત્ર કોસેક 3π/2 માઇનસ એક્સ બરાબર ત્રીજા ચરણમાં સાઇનના વ્યસ્તનું ચિહ્ન સાઇન ઋણ એનો વ્યસ્ત ઋણ એટલે કોસેક ઋણ કોસેકનું π/2 થી પરિવર્તન સેક એટલે નેગેટિવ સેક એક્સ ખાસ ધ્યાન રાખજો મિત્રો 3π/2 માઇનસ એક્સ બોલાય પણ માઇનસ સેક એક્સ ન બોલાય મારાથી પણ બોલવામાં ભૂલ થઈ જાય તો ક્ષમા ચાહું છું પણ આને બોલાય નેગેટિવ સેક એક્સ અથવા ઋણ સેક એક્સ નેગેટિવ કોસેક એક્સ અગાઉ જ્યાં મારાથી ભૂલ થઈ હોય કારણ કે ભૂલ થવા પાછળનું કારણ છે કે આપણે માઇનસ બોલવાથી ટેવાયેલા છીએ એટલે સાચી બાબતોને આપણે ખોટી બોલી જતા હોય છીએ બરાબર બાય મિસ્ટેક તો ખાસ કાળજી રાખજો આ નેગેટિવ સાઇન એક્સ કહેવાય માઇનસ સાઇન એક્સ ન કહેવાય નેગેટિવ કોસેક્સ કહેવાય માઇનસ કોસેક્સ ન કહેવાય શેમાં કોઈનાકમાંથી બાદ થતું હોય અહીંયા જો કહેવાય માઇનસ કારણ કે 3π/2 માંથી ઓછું થાય છે તો માઇનસનો મતલબ છે ઓછું થવું બરાબર 3π/2 માઇનસ એક્સ બરાબર છે પણ અહીંયા માઇનસ એક્સ ના કહેવાય એટલે આવી તમે ખાસ કાળજી રાખજો તો આ રીતે આપણને આ 6 સૂત્રો મળ્યા બીજા 6 સૂત્ર લઈએ 3π/2 પ્લસ એક્સ આના માટે લઈએ આપણે તેમાંથી પહેલું સૂત્ર લઈએ આપણે cos 3π/2 પ્લસ એક્સ 3π/2 પ્લસ એક્સ એટલે ચોથું ચરણ ચોથા ચરણની અંદર કોસનું ચિહ્ન ચોથું ચરણ અહીંયા એટલે કોસ આ થશે એટલે ધન છે અને π/2 થી પરિવર્તન એટલે કોસનું સાઇન થશે એટલે સાઇન એક્સ થશે હવે આને તમે ચેક કરો અહીંયા નીચેના સૂત્રમાં મૂકો કોસ એક્સની જગ્યાએ મૂકો 3π/2 વાયની જગ્યાએ મૂકો એક્સ અહીંયા 3π/2 મૂકો એટલે 0 થઈ ગયું કોસ 3π/2 0 સાઇન 3π/2 નેગેટિવ 1 એટલે અહીંયા આ 0 થઈ ગયું માઇનસ સાઇન 3π/2 એટલે નેગેટિવ 1 નેગેટિવ પોઝિટિવ
અને સાઇન વાય, વાયની જગ્યાએ એક્સ, સાઇન એક્સ, આ સૂત્ર મળી જાય છે. બરાબર છે? એટલે બધા સૂત્રો આમાંથી મળે જ છે, પણ છતાંય આપણે આ રીતે મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. બીજું સૂત્ર આપણને મળશે સાઇન 3π/2 પ્લસ એક્સ. ચોથા ચરણમાં સાઇન, ચોથું ચરણ અહીંયા, સાઇન નીચે, નેગેટિવ, નેગેટિવ, સાઇનનું પરિવર્તન થયું કોસ એક્સ, π/2 થી પરિવર્તન. એટલે ત્રીજું સૂત્ર લઈએ આપણે tan 3π/2 પ્લસ એક્સ. તો આ ચોથું ચરણ, ચોથા ચરણમાં tan ઋણ છે, કારણ કે આ ધન છે, આ ઋણ છે, અને ઋણ ભાગ્યા ધન એટલે ઋણ, એટલે આ નેગેટિવ, ટેનનું થયું કોટ એક્સ. ચોથું સૂત્ર કોટ 3π/2 પ્લસ એક્સ. તો આ થશે ચોથા ચરણમાં કોટ નેગેટિવ, એટલે નેગેટિવ, કોટનું π/2 થી પરિવર્તન ટેન, એટલે ટેન એક્સ. પાંચમું આવશે સેક 3π/2 પ્લસ એક્સ, એટલે આ ચોથા ચરણમાં સેક ધન, કોસનું વ્યસ્ત, એટલે અહીંયા ધન, સેકનું થયું કોસેક એક્સ. અને છઠ્ઠું સૂત્ર કોસેક 3π/2 પ્લસ એક્સ, કોસેક નેગેટિવ છે, એટલે નેગેટિવ, કોસેકનું થયું સેક, એટલે નેગેટિવ સેક એક્સ. તો આ રીતે આપણને 6 સૂત્રો મળે. તો 6 ને 6 12, અગાઉ 12, 12 અને 12, એટલે 36 સૂત્ર આપણે જોયા. હવે આપણે એ બિંદુ પાસેથી પરિવર્તન જોઈએ. ચાલો મિત્રો, આપણે એ બિંદુ પાસેથી 2π - x અને 2π + x, એમાંનું પહેલું સૂત્ર જોઈએ આપણે cos 2π - x. ચાલો 2π સુધી આવ્યા પછી પાછા હટ્યા, 2π - x ચોથું ચરણ, અને પાઈના ગુણકથી પરિવર્તન એટલે વિધેય બદલાશે નહીં. ચોથા ચરણમાં કોસ ધન, એટલે આ થશે કોસ x જ. બીજું સૂત્ર સાઇન 2π - x. તો 2π - x ચોથું ચરણ, ચોથા ચરણમાં સાઇનનું ચિહ્ન ઋણ, નેગેટિવ, સાઇનનું સાઇન જ રહેશે, વિધેય બદલાશે નહીં. ત્રીજું tan 2π - x બરાબર tan, ચોથા ચરણની અંદર ઋણ, અને ટેનનું ટેન જ રહેશે, એટલે નેગેટિવ tan x. 4 કોટ 2π - x, ચોથા ચરણમાં કોટ નેગેટિવ, કોટનું કોટ એમનેમ રહેશે. 5 સેક 2π - x, ચોથા ચરણમાં સેક ધન, અને સેક એનું એ જ રહેશે, વિધેય બદલાશે નહીં. અને છઠ્ઠું કોસેક 2π - x, કોસેક ચોથા ચરણમાં ઋણ, અને નેગેટિવ, વિધેય એનું એ જ રહેશે, કોસેક એક્સ. તો આ રીતે આપણને 6 સૂત્ર મળશે. અને આ સૂત્ર અહીંયા કોસ અને સાઇન, એક્સની જગ્યાએ 2π મૂકી અને તમે ચેક કરી શકો કોસ અને સાઇનમાં, આ જવાબ મળશે તમને, આમાં ચેક કરશો તો. અને આપણે જો પ્લસ માટે જઈએ, 2π પ્લસ માટે, તો પહેલું સૂત્ર આપણને મળશે કોસ 2π + x. તો 2π થી હું પહેલા ચરણમાં જાઉં છું, પહેલા ચરણમાં બધું જ ધન છે, આપણને ખબર છે, એટલે ચિહ્ન જોવાની જરૂર નથી. બરાબર, પાઈથી પરિવર્તન, વિધેય બદલાશે નહીં, એટલે આ કોસ x જ રહેશે. બીજું સાઇન 2π + x, આ શું બનશે સાઇન x, કારણ કે પહેલા ચરણમાં બધું ધન છે, પહેલું ચરણ આવે એટલે ચિહ્ન જોવાની જરૂર જ રહેતી નથી. 2π + x, એટલે આ કેટલું થશે tan x. ચોથું કોટ 2π + x = કોટ x, 2π થી પરિવર્તન, વિધેય બદલાય નહીં, પહેલા ચરણમાં બધું ધન. 5 સેક 2π + x = sec x. અને છઠ્ઠું કોસેક 2π + x = કોસેક x. ઓકે, તો આ રીતે આપણને ફરીથી બીજા 12 સૂત્રો મળ્યા. તો જુઓ તમે, એ બિંદુ પાસે આપણે બે સૂત્ર, ઉપર નીચે, 2π + 2π - π/2 - π/2 પ્લસ, π - π પ્લસ, 3π/2 - 3π/2 અને હજુ જો હું 0ની પ્રારંભિક બિંદુની વાત કરું તો 0 + x ના કોઈ સૂત્ર નથી, એ તો એની જ વાત છે. બરાબર, 0 - x ના સૂત્રો આપણને મળશે, અને એ સૂત્રો આપણે જોઈ લઈએ. એટલે 12 ચોખ્ખું 48 અને 48 ને 6 54 સૂત્ર થશે. બરાબર, તો હજુ એ 0 વાળા સૂત્ર જોઈ લઈએ આપણે. ચાલો મિત્રો, તો 0 માટે આપણે જોવાનું છે પહેલું સૂત્ર કોસ -x,
જો અહીંયા નેગેટિવ એક્સનો મતલબ આ એકલું નેગેટિવ નથી, કોસ માઇનસ એક્સ, 0 માઇનસ એક્સ, 0 માઇનસ એક્સ એટલે નેગેટિવ એક્સ. તો નેગેટિવ એક્સ મારે જવું છે તો 0થી હું નીચે આવું છું. અહીંયા જુઓ નેગેટિવ એક્સ, તો કયું ચરણ થાય? આ ચોથું ચરણ. ચોથા ચરણમાં કોસ ધન છે અને 0થી પરિવર્તન કરું છું, મતલબ કે એ બિંદુ કે એ ડેશ બિંદુથી પરિવર્તન કરું તો વિધેય બદલાતું નથી. બી અને બી ડેશથી પરિવર્તન કરું ત્યારે વિધેય બદલાય છે. સાઇનનું કોસ થાય છે, કોસનું સાઇન થાય છે, ટેનનું કોટ થાય છે, કોટનું ટેન થાય છે, સેકનું કોસેક થાય છે અને કોસેકનું સેક થાય છે. ક્યાંથી? બી અને બી ડેશ પાસેથી. તો આ કોસનું તો કોસ જ રહેશે, પણ આ ચોથા ચરણમાં કોસ ધન છે એટલે આ કોસેક્સ જ રહેશે. બીજું જોઈએ આપણે સાઇન નેગેટિવ એક્સ. ચાલો, સાઇન નેગેટિવ એક્સ એટલે 0થી નીચે નેગેટિવ એક્સ અને ચોથા ચરણમાં સાઇન ઋણ છે, જુઓ નીચે, એટલે નેગેટિવ અને સાઇનનું સાઇન જ રહેશે, વિધેય બદલાય નહીં એ બિંદુ પાસે. પછી ત્રીજું જોઈએ આપણે ટેન નેગેટિવ એક્સ. ટેન નેગેટિવ એક્સ, તો ટેન નેગેટિવ ચોથા ચરણમાં ટેન ઋણ છે એટલે નેગેટિવ ટેન એક્સ. કોટ નેગેટિવ એક્સ, જો અહીં 0 માઇનસ એક્સ એવું નથી બોલતો, નહીં તો મારે માઇનસ બોલવું પડે. હું નેગેટિવ એક્સ એકલો રાખું છું એટલે હું નેગેટિવ બોલું છું. કોટ નેગેટિવ એક્સ, તો ચોથા ચરણમાં કોટ નેગેટિવ એટલે કોટ એક્સ. પછી 5 સેક નેગેટિવ એક્સ, તો સેક નેગેટિવ ચોથા ચરણમાં સેક કોસનું વ્યસ્ત, કોસ ધન સેક ધન એટલે આ થશે સેક એક્સ. અને છઠ્ઠું કોસેક નેગેટિવ એક્સ, તો ચોથા ચરણમાં સાઇનનું વ્યસ્ત, સાઇન ઋણ છે એટલે આ પણ ઋણ આવશે, નેગેટિવ કોસેક એક્સ. તો આ રીતે આપણને 0ને ધ્યાનમાં લઈને બીજા 6 સૂત્ર મળશે નેગેટિવમાં, બરાબર. અને એક વાત યાદ કરો, મેં તમને યુગ્મ અને અયુગ્મ વિધેયમાં વાત કરી હતી. જો માઇનસ ચિહ્ન બહાર નીકળે તો અયુગ્મ અને ન નીકળે તો યુગ્મ. એટલે હવે તમે આમાં જુઓ તો કોણ યુગ્મ છે? માત્ર કોસ અને કોસનું વ્યસ્ત બે જ યુગ્મ છે, બાકી બધા અયુગ્મ છે. એટલે આ બંને વિધેય જે છે, આ બંને વિધેય આ જે યુગ્મ છે, બાકી જે 4 વધ્યા, 1 આ 2 આ 3 અને આ છેલ્લે 4, આ છે અયુગ્મ વિધેય. કારણ કે એ બધામાં માઇનસ ચિહ્ન બહાર નીકળે છે, બરાબર. એટલે આટલું ખાસ સાથે સાથે યાદ રાખજો કે કોસ અને કોસનું વ્યસ્ત, કોસ અને કોસનું વ્યસ્ત આ બે જ વિધેય યુગ્મ છે, બાકી બધા મતલબ કે 4 સાઇન, ટેન, કોટ અને કોસેક આટલા અયુગ્મ વિધેય છે. અને આ સાથે પરિવર્તન સૂત્રોની આપણે ચર્ચા કરી લીધી. કેટલા સૂત્રો થયા? 48 ને 6 0 વાળા 54 સૂત્ર છે. અને આ 54 સૂત્રનો એક જ આઈડિયા છે, બધા માટે કોમન લોજિક છે કે તમારે અહીંથી જવું છે π/2 માઇનસ, એટલે ચરણ જુઓ, ચરણની આગળ ચરણ જોયા પછી આ જે છે એની આગળ જે વિધેય છે એ વિધેયનું ચિહ્ન જુઓ. જો π/2 કે 3π/2 થી પરિવર્તન થતું હોય તો વિધેય બદલાશે, સાઇનનું કોસ, કોસનું સાઇન, ટેનનું કોટ, કોટનું ટેન, સેકનું કોસેક, કોસેકનું સેક. અને એ કે એ ડેશ બિંદુ એટલે કે 0, π, 2π એવા કોઈ બિંદુથી પરિવર્તન થતું હોય તો વિધેય બદલાશે નહીં. આટલી વાત. વિશેષ એક વાત મારી એક એવી છે કે આ તો મેં વાત તમને કરી પરિવર્તનની પહેલા વર્તુળ માટે, મતલબ કે એક પૂર્ણ વર્તુળ કરું પછી. પણ માનો કે કોઈ આમાં 3 વર્તુળ લઈ લે, તો અહીંયા 0, અહીંથી એક વર્તુળ કર્યું, પાછું બીજું પૂરું કર્યું, પાછું ત્રીજું પૂરું કર્યું, તો અહીંયા પાઈને બદલે બીજા વર્તુળમાં આવશે 3π, પછી ચોથું આગળ વર્તુળ હશે તો 5π. તો તમારે અહીંયા 3π થી આગળ પાછળ જવું છે, 5π થી આગળ પાછળ જવું છે. અહીંયા આવશે તમે આગળ લેતા જશો એટલે 5π/2, 9π/2. તો 5π/2 થી તમારે આગળ પાછળ જવું છે, 9π/2 થી આગળ પાછળ જવું છે. અહીંયા 3π/2 આવશે, 7π/2 આવશે. તો 3π/2 કે 7π/2 થી તમારે આગળ પાછળ જવું છે. એ બધું જ આપણે દાખલાઓ ગણીશું એ વખતે ચર્ચા કરીશું, બરાબર. અત્યારે તો તમારે ખાલી આ 4 બિંદુઓ 0, π/2, π, 3π/2 ને 2π આટલા માટે જ આ સૂત્રો તમને મેળવતા આવડી જાય એટલું જ અપેક્ષિત છે, બરાબર. તો બસ આજના દિવસ પૂરતું આટલા સૂત્રની જ ચર્ચા કરવાની છે. 54 સૂત્ર છે, થોડુંક વિચારવાનું છે. અહીંયા સેજ પણ આમ તેમ થશે
તો સૂત્રની અંદર કાં તો ચિહ્નમાં ભૂલ પડશે અને કાં તો પરિવર્તનમાં ભૂલ પડશે. સાઇનનું કોસ નહીં થયું હોય અથવા તો કોસનું કોસ જ રહી ગયું હશે. તો કયા બિંદુથી પરિવર્તન કરો છો એટલું તમારે કાળજી રાખવાની છે. ઓકે, આ વિડીયો આપને ગમ્યો હશે એવી અપેક્ષા રાખું છું. જો ગમ્યો હોય તો ચોક્કસ મિત્રો લાઈક કરજો, તમારા સાથી મિત્રોને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને અચૂક બેલ આઇકન દબાવજો, જેથી કરીને નિયમિત રીતે અપલોડ થતા વિડીયોની તમને નોટિફિકેશન મળે અને તમારો અભ્યાસક્રમ રાબેતા મુજબ ચાલી શકે. એ ઉપરાંત કોઈ પણ ડાઉટ હોય તો ડાઉટ ક્લિયર માટે આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર તમને ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે. લિંક દ્વારા જોડાઈ જજો અને કંઈ પણ પ્રશ્ન હોય તો એ ટેલિગ્રામ ગ્રુપમાં મૂકજો, જેથી કરીને મને ખ્યાલ આવશે કે કોઈને આ પ્રોબ્લેમ છે તો એનો જવાબ હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી શકું. ઉપરાંત ટેલિગ્રામ ગ્રુપની અંદર આ બધા જ અહીંયા જે બોર્ડ બન્યા છે એમની PDF ફાઇલ પણ મૂકવામાં આવશે, જે ફાઇલ દ્વારા તમે તમારી નોટ્સ બનાવી શકો અને તમારું કામ આસાન થઈ શકે. આટલી જ અપેક્ષા સાથે આ ચર્ચાને અહીંયા વિરામ આપીએ છીએ. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.